નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના અટલાદરા સ્થિત આવેલ બીએપીએસ દ્વારા 2 ફેબ્રુઆરીના રોજ ઉજવનાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના બીએપીએસ સંસ્થા દ્વારા 2 ફેબ્રુઆરીના રોજ પરમ પૂજ્ય સંત શ્રી મહંત સ્વામી 92મી જન્મજયંતિ નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં જ્ઞાનવત્સલ સ્વામીએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી, જેમાં 2 ફેબ્રુઆરીના રોજ મહંત સ્વામી જન્મજયંતિ નિમિત્તે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર માહિતી આપી હતી અને આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરી રહેશે અને આ કાર્યક્રમમાં 2 લાખ કરતાં પણ વધારે ભક્તો આ કાર્યક્રમમાં હાજર રહેશે અને જેમાં જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા પોલીસ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં દેશ વિદેશમાંથી પણ આ કાર્યક્રમમાં જરૂરી આપશે, જેની રૂપરેખા સમગ્ર જ્ઞાનવત્સલ સ્વામી મીડિયા સમક્ષ માહિતી આપી હતી। સ્વામિનારાયણ ભગવાનની જય। તારીખ 2 ફેબ્રુઆરી 2026 ના રોજ સોમવારે સાંજે 5 થી 8 દરમિયાન વડોદરા શહેરના આંગણે હરણી પાસે એપીએમસી માર્કેટની બાજુના ગ્રાઉન્ડમાં જે પાંજરાપોળની જમીન છે ત્યાં મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતિ મહોત્સવ ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી સાંજે 5 થી 8 દરમિયાન આયોજિત છે। આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે મહંત સ્વામી મહારાજ એમના 92 વર્ષના જીવનકાળ દરમિયાન અનેક રીતે સમાજને આપ્યું છે। એમણે છેલ્લા 92 વર્ષમાં સંત તરીકે લોકોના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, એના સમાધાન માટે 5.5 લાખથી વધારે પત્રોના ઉત્તર આપ્યા છે। એમણે વ્યક્તિગત પારિવારિક મુલાકાત માટે લગભગ 2 લાખ ઘરોમાં પધરામણી કરી અને લોકોને સાંત્વન આપ્યું છે। મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા છેલ્લા 9 વર્ષમાં પોતાની ઉંમર 83 થી 92માં એમણે દર 9મા દિવસે સમાજને એક સંતની ભેટ આપી અને દર 6ઠા દિવસે એક મંદિરની ભેટ આપી છે। એટલે આવું ખૂબ વિપુલ પ્રમાણમાં એમને સમાજને આપ્યું છે। એટલે સમાજની લાગણી છે અને ભક્તોનો ભક્તિભાવ છે કે એમના જન્મોત્સવે એમને અભિનંદન પાઠવવા, એમનો આભાર માનવો, એ હેતુથી અમે આ સભા કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ કાર્યક્રમમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી 2 રેકોર્ડ બીએપીએસ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાપ્ત થવાના છે। પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 1200 મંદિરોની ભેટ સમાજને આપી, એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ઓફિશિયલ યુકે થી એટલે કે ઇંગ્લેન્ડથી ખાસ પધારવાના છે। અને બીજો રેકોર્ડ છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સનાતન હિન્દુ ધર્મના સર્વશાસ્ત્રના સાર રૂપે સત્સંગ દીક્ષા ગ્રંથ 87 વર્ષની ઉંમરે એમણે જે લખ્યો, એ જે 315 શ્લોકનો મુખપાઠ એટલે કે બાય હાર્ટ, લર્ન બાય હાર્ટ, લગભગ 15,000 થી વધારે બાળકો કર્યો છે દેશ પરદેશમાં। દેશ પરદેશથી આ 15,000 બાળકો એક જ ગણવેશમાં આ મહોત્સવમાં ત્યાં સત્સંગ સભામાં બિરાજમાન છે। સમૂહમાં આ શ્લોકોનું ગાન કરશે। જીવનલક્ષી વાતો અને આધ્યાત્મિક વાતો બધી જ આ શ્લોકોમાં છે। તો એક સાથે 15,000 બાળકો અને બાલિકાઓ 3 થી 13 વર્ષની ઉંમરના એ લોકો શ્લોકગાન કરશે। આ એક વિશ્વ વિક્રમ થવાનો છે વડોદરા શહેરના આંગણે। તો આપણા વડોદરા વાસીઓ માટે આ ગૌરવની વાત છે કે 2 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ વડોદરાના આંગણે આવીને ગિનિસ બુકના ઓથોરિટીઝ આવીને અર્પણ કરશે। તો એ પણ આ કાર્યક્રમ છે। 2 રાજ્યોના માનનીય મુખ્યમંત્રી શ્રી મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત છે અને પધારવાના છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશ જ્યાં મહંત સ્વામી મહારાજનું જન્મસ્થાન જબલપુર છે ત્યાંના મુખ્યમંત્રી શ્રી ડોક્ટર મોહન યાદવજી એ પણ પધારવાના છે। તો આ બંને ગરિમામય ઉપસ્થિતિ છે ત્યાં। સાથે સાથે 2 લાખ ભક્તો દેશ પરદેશથી પધારશે। દુનિયાના 14 દેશોમાંથી લગભગ 13,500 ભક્તો એનઆરઆઈસ બધા પધારવાના છે। દરેક માટે સુંદર વ્યવસ્થાઓ થયેલી છે। આ 2 લાખ ભક્તોને એન્ટ્રીમાં જ ફૂડ પેકેટ પણ આપવામાં આવશે, કારણ કે સાંજનો સમય છે। પૂર્ણ રાત્રિ ભોજન આ ફૂડ પેકેટમાં છે અને લગભગ 14,000 સ્વયંસેવકોએ આ 34 વિભાગોમાં આ સેવારત છે। તો આવી રીતે આ સુંદર આયોજન થયેલું છે અને કહ્યું એમ આખા વર્ષ દરમિયાન મેડિકલ કેમ્પ દ્વારા, બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા, વ્યસન મુક્તિ જાગરણ, વ્યસન મુક્તિ અભિયાન દ્વારા, યુવાનોમાં ચારિત્રના ઘડતરના અનેકવિધ કાર્યક્રમો આખા વર્ષ દરમિયાન થયા છે। એ આપ સર્વે મીડિયા કર્મીઓ લોકો સુધી આ જાગૃતિ પહોંચાડી છે, એટલે આપનો પણ આભાર છે। તો આવી રીતના આ કાર્યક્રમમાં 2 ફેબ્રુઆરીએ આપ સર્વે મીડિયા કર્મીઓના માધ્યમથી અમે તમામ વડોદરાવાસીઓ
અને વડોદરા જિલ્લાના તમામ આસપાસના વિસ્તારોને ખૂબ પ્રેમભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ કે આપ સર્વે ચોક્કસ પધારજો અને આપ મીડિયા કર્મીઓનો પણ ખૂબ આભાર માનીએ છીએ કે આપ સર્વે અમારા નિમંત્રણથી પધાર્યા અને આપ સર્વેના માધ્યમથી લાખો સુધી આ વાત પહોંચશે તો આપનો સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર છે. મહંત સ્વામી મહારાજની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ આપ અને પરિવાર ઉપર કાયમ રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આપ સર્વેને ખાસ જય સ્વામિનારાયણ.